ફાઇનલી ગાઈઝ આપણે મસ્ત મજાના ઘરે પહોંચી ગયા છીએ. દીદી કે બીજો પાર્ટ બનાવને બનાવું. મને તો હાલ આવતો હતો કારણ કે હે ને ચોટીલા ચડી આવ્યા હતા, પછી પગ દુખતા હતા. મેં એક મારો જ ધરાણ શું કહેવાય ઓલું હતું આગ્રહ ઉપર ચડવાનો. મને પગ દુખે હે, બીજા કોઈને ખબર નહીં થાકી ગયા હોય કે નહીં. હજી પગ દુખે પણ મને હે ને હાલ આવતો હતો. કિશુ દીદીને અમારે જવાનું હતું ગામમાં જવાનું હતું તો એ કેન્સલ કરી નાખ્યું કે મેં કીધું માઈ ગયું હાલ આવે હે ઘોયરું કરો ને. તો એ ઘોયરું કર્યું તો પછી સંગીતા ભાઈ એની છોકરીને એવી જાનવીને એ હું તમને બતાવીશ. તો એ ગયા પછી હે ને ચોટીલાથી આવ્યા, વચ્ચે રસ્તામાં ફોટોશૂટ કર્યા. મારી મમ્મી કે ના કે ફોટા પાડવા હતા, હાઈવે ઉપર ફોટોશૂટ કર્યું. ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ પણ મૂકી દીધી આપણે. આ વિડીયો આવશે એ પહેલાં તમે જોઈ પણ લીધી હશે. અને ત્યાં ગયા પછી જયેશ મામાના ઘરે ગયા, ખીમબાપાને મળ્યા, એવું બધું કર્યું. હા જો પછી ચોટીલાથી હાઈવે ઉપર ફોટોશૂટ કરીને પછી ગયા કિશુ દીદીને સસરાના ઘરે. તો ત્યાં અડધી કલાક પોણી કલાક ખોટી થી એનું મકાન જોયું, બહુ મસ્ત હતું. તો એવું બધું ચાલતું હતું. તો પછી ઘરે આવે ને બધે હે ને આરામ કરતા હતા ને એ થયું. તો મને કે તું બોડી કોની કે પહેરી લે કે પછી કે ફોટોશૂટ કરી દઉં. મેં કીધું મને તો હાલ આવતો હતો. તો બધે કે નાના કે મમ્મી કિશુ દીદી કે ના પહેરી જ લઈ કે કરી જ દઉં. મેં કીધું બીજો પાર્ટ નહીં બને તો કે ના બનાવ ગમે એ કરી કે પણ પૂરો કરવાનો હે કે 2 પાર્ટ બતાવવાના હે. મેં કીધું હા હાલો વાંધો નહીં. તો અત્યારે જો આપણે કંઈક આવા લુકમાં છીએ, નાઇટ ડ્રેસના લુકમાં પાછા આવી ગયા હતા. તો અત્યારે હે ને મસ્ત મજાનું બોડીકોન પહેરશું, કિશુ દીદી મેકઓવર કરશે અને મસ્ત મજાના મોડેલિંગની જેવા ફોટા પાડી લેશું. પછી મળાવ્યું. પછી આજ તો ગેમ કંઈક રમશું. ટાંગા દુખે પણ વિડીયો પૂરો કરવા. મિત્રો જોઈ લો હું કેટલી મહેનત કરું વિડીયો પાડું. ખબર છે ને તમને, સ્કૂલ અચડી પાડું તોય કંઈ વાંધો નહીં, મસ્તી કરું તો સારું. હાલો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈઝ જો મસ્ત મજાનું બોડીકોન પહેરી લીધું છે, જોઈ શકો છો તમે. કિશુ દીદીએ પરાણે પહેરાવડાવ્યું. જીભ લચકાઈ ગઈ જો. તો જો અહીંયા ચક્કી બેઠી, ચક્કી હાય. જો હવે મેકઓવર કરશે એ આપણું મોડલની જેમ. ટૂંકમાં ફોટોશૂટ આપણે કરવાનું છે. કિશુ દીદીનું ઠપકારી લીધું. કિશુ દીદીનું હે એ બધી વસ્તુ મારી જ છે ને, એના જ કપડાં મેં આજે પહેર્યા હતા પાછા તે એવું ચાલી રહ્યું છે. અને વિડીયો મસ્ત મજાનો આપણે અત્યારે બીજો પાર્ટ એ મસ્ત બનાવશું. મેકઅપ પ્રોડક્ટ શું યુઝ કરે એ બધું પણ તમને બતાવીએ, કઈ રીતના મેક ઓવર કરે એવો આખો વ્લોગ. ટૂંકમાં ગેટ રેડી વિથ અસ ને એ ટાઈપનો. મસ્ત મજાના કિશુ દીદીએ રેડી કરી દીધા છે. કેવાક લાગે કહી દેજો શ્રીક નહીં. યસ, અમે સ્પેશિયલ વિડીયો જાની માટે બનાવ્યો. આપણે થંબનેલ જ રાખવાનું છે. તો જોઈ લો. હા પાછળ ચક્કી બતાવે, જોઈ લો. હાય હાય. હા હાલો ચક્કીને વિડીયો લઈ લઈએ. ટેડી. હા તો દેખો ગાઈઝ
ક્યુટ નહીં, સોરી ક્યુટ નથી બનવાનું, આપણે મોડલની ટાઈપ રહેવાનું છે. તો જોઈ લ્યો મસ્ત મજાના કિશો દીદીએ રેડી કરી દીધા છે. કેવી લાગુ છું કોમેન્ટ કરી દેજો. હજી આપણે ફોટોશૂટ કર્યા છે, મસ્ત ફોટોશૂટ પણ થાય છે, કિશો દીદી કરી દે છે. થેન્ક યુ સો મચ, ધન્યવાદ. હવે આપણે એને અગાસીએ ફોટા પાડી લઈએ મસ્ત મજાના, પછી મળીએ, પછી આવી ગેમ રમશું. જાજા બધા હે માણસો એટલે નહીં. देखो इस लुक में हाथ इस दीदी का है, मेरी दीदी का. कंटिन्यू. ફાઇનલી ગાઈઝ જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત મજાનું જમવાનું છે. જો આ ભૂપત બાપુએ કર્યું ખાર્યું નહીં ભૂપત બાપુ? ખાર્યું હો ભાઈ. અને જો પુડલું લેવા છે. હા પુડલા. હા જો પપ્પાને દઈ દીધું. અડદિયો ખાવું? કાસો ભલે ડાયાબિટીસ છે. મને તો ભૂલાઈ જાય. કિશુ દીદી યાદ દેવડાવે નહીં વ્લોગ બનાવવાનું, કે વ્લોગ નથી બનાવો તારે. મને એમ કે કીધું હા હાલો બનાવી નાખી. પછી આપણે રમવાનું છે, ચેલેન્જ કરવાની છે નહીં? રેસ લગાડવાની નથી, આપણે ચેલેન્જ કરવાની છે. ત્યારે બતાવશું. આમ જોતો મસ્ત મજાનું જમી લીધું છે અને બધા જો હવનું કામ કરે છે, જોઈ શકો છો તમે. અને ગાઈઝ એક મારી આગળ પ્લેન હે, કોઈને કહેતા નહીં તમે. હે ને અમે કંઈક ગેમ રમશું તો ત્યારે હે ને સાચી પર પ્રેન્ક કરશું આપણે. પાણી છે ને પાણી એમાં મીઠું નાખી દેવું. આપણે ગેમ રમતા આવીશું હે ને વચ્ચે પાણી પીવું ઊભી થઈશ, પૂછીશ પાણી પીવું અલ્યો ગમે એમ કરીને જીજાજીને આપણે હે ને પાણી પીવડાવવાનું છે, પ્રેન્ક સક્સેસફુલ કરવાનું છે. તો જો આવું બધું ચાલી રહ્યું છે, બધા ભાઈને બેઠા છે. બધું આવે નહીં મિત્રો, બધું આવે એમ ના હાલે. તો સારું હાલો કન્ટિન્યુ. મસ્ત મજાનું જમી કરી લીધું. વાગવામાં થયા છે 10 અને ઈતુ ભાઈ કે ચા બનાવો. તો જો ચા ની પ્રોસેસ ચાલુ છે અને દીદી શેકે છે જીંજરા. નહીં દીદી? યસ. હાલો જો ખાવા નાસ્તો કરવા, જીંજરા ખાવા. ચા પીવી હોય તે હાલો. હા અને ચક્કી બેન જો રાજવી નહીં. તો જો મસ્ત મજાના ચણા અમારા જીજાજી પહેલા તો લેવા છે, એટલે શેકીને ખાઈ હે બધે. તમને અમને બતાવ્યું જ તે. તો જો બધાય ખાઈ હે. મમ્મી ને તો બેઠા હે, પપ્પા ને એ ગઈ ઠંડીની જમાવી. બધાએ વાતો કરે, જીકે બીજું કઈ શું કેવું હવે તમારે? એમાં 50-50 હોય નહીં? અડધી ખોટી હોય એમ. અડધી ખોટી ને અડધી સાચી. બીજું મીઠું પછી જાજુ ના કહેવાય. હા ચણા ખાવા, શેકેલા ચણા નહીં? શેકેલા ચણા. હા નકર મારે જીજુ નક્કી નહીં. જો આમ જોઈ લ્યો, ઢગલો કર્યો જોઈ લ્યો મારે જીજુએ. કઈ શરમ હે જીજુ? નથી. રેવા દે, મેં ક્યાં માથાકૂટ કરું એ. હાલો હાલો હવે પાણી દઈ દઈએ બધાને. પેલા પાણી પી લ્યો. પાણી હે પીવું. અરે પાણી હે, કઈ નથી નાખ્યું. ગરમ પાણી કરી હાલો. તારા પીવા ગરમ પાણી કઈ હે રાજવી? એ આ બધા હે ને રોગા કરે. ફૂકવા જતી હોય પીવ તો ખરા પણ. આ મીઠું ઓગાડતા ભૂલાઈ ગયું, નકર ખબર ના પડે. હજી મિસ્ટેક થઈ ગઈ, આપણે મીઠું ઓગાડવાનું ભૂલાઈ ગયું. હારો કોઈ પીધું નહીં. એમાં હે ને મીઠું ઓગાડવાનું રહી ગયું ફટાફટમાં, નકર આગળ દઈ દે તો ખબર ના પડે તેને. હિતુ બધા આમ જ ગયા છે. બચાવી લેજો, બધા આમ જ ગયા છે. હિતુ
હવે ગરમી થાય. દેખાત નહીં તમારા પગ દેખાઈ ગયા હતા. થપ્પોદા પેલા તું આઉટ થયો. થપ્પોદા બેટા થપ્પોદા. એ બચાવી લેજો એ નહીં થી આ બન્યા રે ને ભાઈ આયા કોણ અવાજ કરે હાલો ફટાફટ આવજો. હાલો ચાંદનું જોવે. અત્યારે કોઈ ડોકું ના કાઢતા ભાઈ. The next day. ફાઇનલી ગાઈઝ આપણે પાછા ઘર તરફ રવાના થઈ રહ્યા છીએ. અત્યારે જવાનું છે હિતુભાઈની હોટલે, કારણ કે ઓલી છબી આવવાની છે ને માતાજીની, તો ઈ લેવા. તો મસ્ત મજાને એન્જોય કર્યું 2 દી. અને હાઈતે તો ગાંડા જ કાઢ્યા. તમે જોયું હે મેં અમે રમતા હતા ને થપોદા, તેમાં જીજાજી મને પકડવા આવતા હતા, તો હું એને આગળ દોડવા ગઈ ને તો એમાં ખાઈ ગઈ લાડુ. તે બધે હસતા હતા ને ઓ કોઈ મજા આવી થપોદા રમવાની. નહીં કાલે જા બહુ મજા આવી. આમ આવી મજા આવે ને ક્યાંય આવે જ નહીં, કેમ કે હે ને મોટા મોટા હરખા ભેગા થાય ને એટલે રમવાની મજા જ આવે. અમે કેટલા 12 સાડા 12 વાગ્યા સુધી થપ્પોદા રમ્યું, મસ્તી કરી, પછી હે ને નાસ્તો કર્યો. પછી હિતુભાઈ તો ઓલી મોટિવેશન માસી નથી, વિડીયો બનાવતી શરમાવ છું, એ એક ચાલુ કર્યું ને ઇરિટેટ કરે વાત જવા દો. કઈ વાંધો નહીં, તો બહુ મજા આવી. પાછી આવી મજા કરવા આવશું જ આપણે, કઈ વાંધો નહીં. સારું હાલો હવે હોટલે જઈને મળીએ. ફાઇનલી જો મદરા પૂછવા ઘરે તરફ નીકળી ગયા છે. જો અટાણા પોરમાં કોણ આપ્યું, મોહમ્મદ બાપે વેફર દીધી, ઘડીક બેઠા, ચા પાણી પીધા. હવે ઓન ધ વે ડાયરેક્ટ ઘરે. મેં કીધું બીજો પાર્ટ એટલો બધો વિડીયો નહીં બને, તો સ્ટાર્ટ કરી દઉં, જેટલો બનશે એટલો બતાવીશ. બાકી ચોટી લાગી એ વિડીયો જોવાની પણ તમને મજા આવી છે. ફેન ફતુરા જ કર્યા ને બહુ મજા કરી બધાએ. અને હું બધી વ્લોગમાં એવા જ કહું મજા કરી, પણ હું કરું પપ્પા બાપુની આવીએ ને એટલે મજા જ આવે એમ, કે નહીં પપ્પા એ રાખે એવું, એટલે બધાને મજા આવે. આમ છોકરા હારે છોકરા જેવા, મોટા હારે મોટા જેવા, એટલે બધે મજા આવે. પાછા હરકાર્યા એટલે આમ બધું મજા આવે છે. એને નવું ઘર લીધું એટલે એમાંય મજા આવે, ખુલ્લું બધું. હા તો ફાઇનલી ગઈઝીસ જો આપણે મસ્ત મજાના ઘરે પહોંચી ગયા હતા. 6 વાગે છે ઉઠ્યા આપણે. ત્યાં તો જોયું, ત્યાં તો કિશોર બાપુ ને આવ્યા હતા. મજામાં મજા જલસા છે. બગડાટી બોલે તો જો કાનાભાઈ હારું ને ઓ બોલ મોલ. તો બસ જ્યાં આવ્યા ઘરે મહેમાન, તો પછી મજા આવે. તમને તો ખબર જ છે કિશોર બાપુ આવે જ અમારે ઘરે એટલે મજા જ આવે. જો રસોઈ કરે. તારા પપ્પા બોલાવે એટલે મારે આવવું જ પડે. બગડાટી બોલાવો, ફૂલ બગડાટી. હા હો. હવે હજી હે ને રાજકોટ થી આવ્યા હતા. કિશોર બાપુ કે આવું હે, એને દર્શન ને કરવાના હતા, પગે લાગવાનું હતું. પપ્પા કે આવો કઈ વાંધો નહીં, આપણે મહેમાન વાળી તો ચાલુ જ હોય. પણ કિશોર બાપુ આવે એટલે અલગ મજા આવે, કારણ કે જ્યાં પ્રેમ ભાવ હોય ત્યાં મજા જ આવતી હોય ને, નહીં મિત્રો?